તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો અત્યારે તો જસ્ટ હું ઇમ્પોર્ટન્ટ નોટિસ હતી એટલે મેં બ્લોગ બનાવ્યો. બાકી આજે મારો બ્લોગ બને જ નહીં કેમ કે બહાર જ નહોતો ગયો. ઘરે માસા માસી બધા આવ્યા હતા અને હયાન્સ એટલે તો આજનો વ્લોગ એ છે એની અંદર ઇમ્પોર્ટન્ટ નોટિસ કે મને ખબર જ નથી કે 39 વાળો વિડીયો ક્યાં ગયો. 38 છે, 39 નથી, 40 છે, 41 છે, પણ ખબર નહીં 39 ક્યાં ગાયબ થઈ ગયો. હવે 39નો વ્લોગ એ હતો કે જે મેં પહેલી ગુજરાતી મારી ભાષામાં મેં વિડીયો બનાવ્યો હતો. તો એમાં તો બહુ બધો સપોર્ટ હતો તો મેં તો એ રેગ્યુલર ચાલુ રાખ્યું કેમ કે મેં એમાં કીધું હતું કે અગર જો આમાં વધારે સપોર્ટ દેખાયો તો હું એ રેગ્યુલર ચાલુ રાખીશ. અને તમે નહીં માનો કે જેનું મેં ગુજરાતી ચાલુ કર્યું છે એમાં મારા વોચ અવર્સ બધું વધી ગયું હતું. અને ગુજરાતી પબ્લિક આપણી એવી છે કે સપોર્ટ તો કરે જ છે અને અત્યારે કરશે જ. મને ખબર છે કે એટલે સપોર્ટ તો બનાવી જ રાખશે ગુજરાતી. હું પણ કહું છું કે તમે અગર જો ગુજરાતી ફાવતી હોય કોઈને બી તો તમારી માતૃભાષામાં એક વખત બનાવજો વ્લોગ. તમને જોજો કંઈક અલગ કરો તો તમને કંઈક મળશે. ત્યાં કે હું એક ને એક હિન્દીમાં વ્લોગ બનાવી દેતો. હિન્દીમાં સપોર્ટ મળે બધા જોવો પણ ગુજરાતીમાં જોવો યાર. ગુજરાતીમાં બધા પબ્લિક આપણી ગુજરાતી સપોર્ટ કરવાવાળી વધારે છે પબ્લિક, સમજ્યા? તો આ તો કંઈક ટોપિકથી બહાર જ નીકળી ગયો તો હું. પણ હું એવું કહેવા માગું છું કે 49 ક્યાં 39નો વ્લોગ ખબર નહીં ક્યાં જતો રહ્યો, મને ખબર નહીં. હું બેઠો તો જો કરતો તો નીચે કરીને કે હવે મળશે પણ મળ્યો જ નહીં. બધું ચેક કરતો હતો કે કંઈક ગડબડ નહીં કે ડેઝ લખવામાં બરોબર ડેઝ લખ્યા છે એ બધું. તો અચાનક મને ખબર પડી કે આવી એટલે ભાઈ મેં જોયું તો આ વસ્તુ થઈ હતી. તો ભાઈ મેં ટ્રાય કર્યું બધું જોવાનું, બહુ બધું જોયું કે શું કરી શકાય શું નહીં, પણ કંઈ થયું નહીં. એટલે પણ જે રેગ્યુલર જોવાવાળા હશે મારા વ્લોગ એ લોકોને ખબર હશે કે મારો 39માં વ્લોગ આવ્યો હતો જ. અને તમારે કન્ફર્મ કરવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં જોજો. ઇન્સ્ટાગ્રામમાં છે જ, હું એક ઇન્સ્ટામાં જોઈ શકો છો કે ઇન્સ્ટામાં હું રેગ્યુલર પોસ્ટ કરું છું. વચ્ચે થોડો ખબર નહીં તમે એવું કહેતા હશો કે બેકગ્રાઉન્ડ કેમ ચેન્જ થઈ ગયું, પણ એમાં એવું હતું કે ચાર્જિંગ ઓછું હતું તો મારે અહીંયા આવવું પડ્યું, શિફ્ટ થવું પડ્યું. તો તમે ઇન્સ્ટાગ્રામ બી જોઈ શકો છો કે ઇન્સ્ટાગ્રામમાં હું રેગ્યુલર પોસ્ટ કરું છું રીલ ને બધું. એમાં મારો દિવસ લખેલા જ હોય છે બધામાં. તો એમાં 39મો દિવસનો બ્લોગ મળી જ જશે, પણ એ અડધો જ મળશે. એટલે હું તમને પ્રૂફ આપવા માગું છું કે કોઈ બી બહારથી પબ્લિક આવીને એમ ના કે આરો ખાલી કહે છે 365 ડેઝનો ચેલેન્જ ખોટો લીધો છે એટલે. બાકી હજુ પૂરો તો નહીં થયો, પૂરો બી કરી જ દઈશ, ગમે તેમ કરીને કરીશ જ. તો આપણી ગુજરાતી પબ્લિક બહુ સપોર્ટ બતાવે છે, ખતરનાક સપોર્ટ બતાવે છે. મેં કીધું હતું કે આમાં સપોર્ટ વધારે મળ્યો ગુજરાતી લેંગ્વેજમાં જ કન્ટિન્યુ કરીશ અને મળ્યો, સાચે મળ્યો. તો ગુજરાતીમાં જ હવે કન્ટિન્યુ કરીશ. તો જે હવે થોડું હિન્દી બોલાઈ જાય કેમ કે રેગ્યુલર મારું એ જ હતું. તો કંઈ નહીં, હવે હું જઉં છું એડિટિંગ કરવા. તો વ્લોગ અહીંયા જ બંધ કરું છું. મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.